नमस्कार मित्रों, आज तो एकदम टेस्टी और हेल्थी पालक की खीचड़ी आयुषी खत्री बनावानी छे। तो चलो फटाफट रेसिपी जोई लईए। तो एना माटे एक वाटकी चोखा और एक वाटकी जे मगनी मोगर दाळ आवे छे ते लेवानी छे। बंने वस्तुने मिक्स करी अने 3 થી 4 वार धोई लेवानुं छे। त्यारबाद आ रीते कुकर में पाणी लेवानुं छे, तेनी अंदर मीठुं अने हळदर एड करी अने ते उकळे त्यारबाद तेनी अंदर चोखा अने दाळ मिक्स करेला छे ते एमां एड करी देवाना छे। त्यारबाद एने व्यवस्थित ढांकी अने 3 થી 4 सीटी वगाड़ी लेवानी छे એટલે खीचड़ी थई जशे तैयार। तो खीचड़ी तो लगभग बधाना घरे बनती होय छे એટલે बधाने आवडे ज छे बनावता। तो आज आपणे पालकनी खीचड़ी बनाववानी छे એટલે कंईक युनिक करवाना छे आपणे। तो खीचड़ी तो रेडी थई गई छे, तमे जोई शको छो विडियोमां। हवे आपणे पालक लेवानी छे। पालकने व्यवस्थित धोई अने एना પાંદડા लई लेवाना छे आ रीते। त्यारबाद एने तपेली में गरम पानी लई अने आ रीते बाफी लेवानी छे। फक्त 2 કે 3 मिनिट में ये फटाफट बफाई जशे। तो कोईपण भाजी के वटाणा तमे बाफता हो तो एने आ रीते तमारे तपेली में ज बाफवी, जेथी एना कलर अने एनी जे गुणवत्ता छे ते पण जळवाई रहे छे। तो चालो हवे आपणी भाजी तो फटाफट बफाई रही छे। घणाने पालकनी भाजीनुं शाक नथी भावतुं होतुं, भाजी नथी भावती होती। तो तमे आ रीते पालकनी खीचड़ी बनावीने नवी वेरायटी बनावीने तमे एने खवडावी शको छो। तो नाना बाळकोने पण आ खूब ज भावशे, कारण के पालकनी भाजीनुं शाक सांभळे ने तो घणा मोटा भागना बाळकोने नथी ज भावती होती। तो आ रीते टेस्टी एकदम हेल्थी खीचड़ी बनावशो ने तो ते लोको पण आंगळा चाटता रही जशे। तो चालो हवे भाजीने आपणे क्रश करी लईए। क्रश करवा माटे અહીં 3 કે 4 आइस क्यूब नाखी छे, कारण के भाजी गरम होय तो आपणे एमां आइस क्यूब नाखीशुं तो एनुं टेम्परेचर बराबर थई जशे। हवे आपणे बीजी ग्रेवी तैयार करवानी छे। आ ग्रेवी माटे तमे इच्छो ए प्रमाणे तमे डુંગળી લઈ શકો છો। તેને આ રીતે કટકા કરી તેની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરી અને ક્રશ કરવાની છે। આ ક્રશ એટલા માટે કરવાની છે કે ખીચડી બનાવો ને તો એની અંદર ડુંગળી અલગથી દેખાય, ટમેટાં અલગથી દેખાય, એવું કોઈને ગમતું નથી હોતું। એટલા માટે અહીં આપણે ગ્રેવીના રૂપમાં રેડી કરી દઈએ છીએ। તો હવે ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ટમેટાને પણ ક્રશ કરી લઈશું, કારણ કે ટમેટાં પણ ઘણા મોટાભાગના બાળકો છે ને એની છાલ ને ટમેટાને અલગ કરતા હોય છે। તો આ ગ્રેવીમાં હશે ને તો તે લોકોને ખબર પણ નહીં પડે કે ટમેટાં અને ડુંગળી એડ કર્યા છે। તો ચાલો બંને 3 ગ્રેવી રેડી થઈ ગઈ છે। હવે આપણે કરીએ વઘાર। તો વઘાર માટે તેલ લેવાનું છે, અથવા તમે ઘી પણ લઈ શકો છો। ત્યારબાદ તેની અંદર જીરું એડ કરવાનું છે અને જે આપણે ડુંગળીની ગ્રેવી રેડી કરી છે તે એડ કરવાની છે આ રીતે। હવે એને વ્યવસ્થિત રીતે હલાવી લેવાની છે અને તેને સંતળાવા દેવાનું છે। બરોબર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર બીજા નંબરની ગ્રેવી એડ કરવાની છે અને એ છે ટમેટાની ગ્રેવી। તો એ ટમેટાની ગ્રેવી પણ આપણે એડ કરી દઈએ। હવે ચલો ફટાફટ। તો જો ખબર જ ના પડે કે અંદર ટમેટાં નાખ્યા છે, ડુંગળી નાખી છે, બધું એકદમ મિક્સ થઈ જશે। અને નાના બાળકો શું જેને દાંત નહીં હોય ને એવા ઘરડા વડીલો પણ એને આરામથી ખાઈ શકશે। ત્યારબાદ જરૂર પૂરતું મીઠું, હળદર એડ કરી, આમાં લાલ મરચું નથી એડ કરવાનું। તમે જો તીખું ઈચ્છો તો લીલું મરચું ક્રશ કરીને આમાં એડ કરી શકો છો। તો ચાલો હવે આ તો ફટાફટ રેડી થઈ ગઈ છે ગ્રેવી તૈયાર। હવે આપણે આની અંદર ગ્રીન એટલે કે પાલકની ગ્રેવી એડ કરવાની છે। આ બંને વસ્તુ સંતળાઈ ગઈ છે। હવે આપણે પાલકની ગ્રેવી પણ આમાં એડ કરી દઈશું। તો ચાલો ફટાફટ પાલકની ગ્રેવી એડ કરીએ છીએ। ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને જૂના હો તો લાઈક અને કોમેન્ટ ચોક્કસ કરજો। અને નવાને પણ લાઈક કોમેન્ટ કરવાની છૂટ છે હો, એવું નથી કે મેં નથી કીધું એટલે તમે નહીં કરો। તો ચાલો હવે પાલકની ગ્રેવી પણ આમાં એડ કરી દીધી છે અને બધી વસ્તુને આ રીતે વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દેવાનું છે। તે બરાબર બની જાય ત્યારબાદ તેની અંદર બનાવેલી ખીચડી છે તે પણ એડ કરી દેવાની છે અને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે। તો થઈ ગઈ આપણી પાલકની ખીચડી તૈયાર। તો તમે એકવાર ઘરે ટ્રાય કરજો, ભલભલાને ભાવી જશે અને પાલક ન ખાતા લોકોને તો આ ખૂબ જ ભાવશે અને તે લોકોને ખબર પણ નહીં પડે કે આ પાલકની ખીચડી છે। તો ચાલો આપણી ગરમા ગરમ પાલકની ખીચડી તૈયાર થઈ રહી છે। મને તો ખીચડી બહુ જ ભાવે છે। નાનપણથી અમે તો પહેલાંથી ખીચડી જ ખાતા આવીએ છીએ, રોજ સાંજ પડે એટલે ખીચડી જ હોય। આ તો હવે બધી નવી નવી વેરાયટીઓ આવી છે, નવી નવી વાનગીઓ, એટલે આપણા બાળકોને નવી નવી વાનગીઓ જ ભાવે છે। આપણી જેમ ખીચડી તો કોઈને ભાવતી જ નથી। તો ચાલો ખીચડી લવરો લાઈક કરો ફટાફટ અને કોમેન્ટ તો ચોક્કસ કરજો, ભૂલતા નહીં હો। હા તો ચાલો આવી જાઓ ગરમા ગરમ પાલકની ખીચડી ખાવા માટે, એકદમ હેલ્થી અને ટેસ્ટી। તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।